છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ટીંબા ગામના લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। નસવાડી તાલુકો જ્યાં ટીંબા ગામની વસ્તી 600 લોકોની છે। ટીંબા ગામની વચ્ચે અશ્વિન નદી પસાર થાય છે। નદી સામે સરકારી સસ્તા અનાજની દુકાન અને દૂધની ડેરી આવેલી છે। ખેડૂતોના ખેતરો પણ નદીની સામેની તરફ આવેલા છે, ત્યારે નદીની પેલી પાર જવા માટે બ્રિજ ન હોવાથી લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનો જો પાણીમાંથી પસાર ન થાય તો તેમને 6 થી 7 કિલોમીટર લાંબો ફેરો ખાવો પડે છે। ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટેની રજૂઆત કરી છે, તેમ છતાં તેમની રજૂઆત ધ્યાને નથી લેવાઈ। ગ્રામજનોનું કહેવું છે કે કામ અર્થે ખેતરમાં જવું હોય તો નદી પાર કરવી પડે છે। સૌથી વધુ તકલીફ ચોમાસા દરમિયાન પડતી હોય છે। અમારું ગામ ટીંબા છે। આ ટીંબા વચ્ચે નદી આવેલી છે। અમે તે વાડિયા જજવા બે ગામમાં આવ્યા। અમારે દૂધ ભરવા જવું કે પછી ખેતર જવું, ચાર લેવા જવું કે પછી રેશન में અનાજ લેવા જવું, એ બધો અમારો એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નથી। બાકી 6-7 કિલોમીટર અમારે ફરીને જવું પડે છે। એટલે અમારી સરકાર જોડે એટલી નમ્ર વિનંતી છે કે અહીં પુલની અમે માંગણી કરી છે, વર્ષોથી માંગણી કરી છે, પણ અત્યાર સુધી કઈ એક મૂઠ રેતી બી લાખવા કોઈ આવ્યું નહીં કે એક મૂઠ કબજી બી લાખવા કોઈ આવ્યું નહીં। અહીં ગાડી અમારી મુશ્કેલી એટલી પડે છે કે ખેતર में જવાની મુશ્કેલી પડે છે, ચાર લેવા જવાની મુશ્કેલી પડે છે, પછી અનાજ લેવા જવાની મુશ્કેલી પડે। અમે સસ્તા અનાજની દુકાન બી આવી છે ને પછી દૂધ ભરવા બી જવું પડે છે। આ લોકોને 1 લીટર દૂધ આ નીકળે છે, તે બી 1 લીટર હારું બી નદી ઓરંગીને જવું પડે છે। અમારા જાડે નદી આવી જાય તો અમારે 100 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે। ખેડૂતોની જમીન પણ સામા કાંઠે આવેલી છે। અમારા ગામમાં પશુ છે, ચારો લાવવો હોય તોય પણ અમારે બહુ મુશ્કેલી પડે છે। દોડા પણ ભૂકા રહે છે અઠવાડિયું વરસાદ આવે તો। એટલે અમારે સરકાર પાસે એવી રજૂઆત છે કે મિની પુલ અમને આપે, એવી માંગ પૂરી કરે એવી અમારી નમ્ર વિનંતી છે। પછી બાળકોને પણ નદીમાં ઉતરવાનું બહુ મુશ્કેલી છે। પાણી કદાચ ઓછું થાય તોય અમારે જીવના જોખમે હામા કાંઠે જવું પડે છે। અઠવાડિયું અમે ચાર પૂંજો પણ પશુ માટે લાવી શકતા નહીં, એવી અમને બહુ મોટી મુશ્કેલી છે। અને લીટરથી દૂધ હોય તોય માણસને 6 થી 7 કિલોમીટર જવું। હવે આ ભાવ મેં અમારે લીટરના ભાવે લીટર દૂધ ભરાતો હોય ડેરી में તો એ ચાલીને જવું કે ગાડી લઈને જવું તોય પણ એનું અમારે કોઈક મૂલ્ય અમને વર્તું નહીં, એવી અમારી નમ્ર વિનંતી છે। આ માંગ અમારી સરકાર પૂરી કરે, સરકાર પાસે માંગ કરીએ છે।